હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી અને વેલકમ ટુ માય કુકિંગ વ્લોગ. અને આજે કુકિંગ વ્લોગમાં આપણે બનાવવાના છીએ માલપુઆ. માલપુઆ તો તમે ઘણા બનાવ્યા છે, પરંતુ એકવાર આ રીતે કેળાના માલપુઆ બનાવી જોજો. આજે આપણે રબડી અને માલપુઆ બંને બનાવવાના છીએ. અને આપણે છે ને પહેલાં તો થેન્ક્સ કરી દઈએ આપણા જે કોમેન્ટર છે એને. એટલે કે એક છે વીરપુરથી જયભાઈ ગજેરા અને દોલતપરાથી જયશ્રીબેન ગજેરા અને એક માખિયાળાથી છે. આ લોકોને દિલથી થેન્ક્સ કે આપણો વિડીયો જોવે છે અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરેલી છે અને કોમેન્ટ પણ કરે છે. તો ચાલો શરૂ કરીએ હવે આપણે રેસીપી બનાવવાની તૈયારી. અને જ્યાં સુધીમાં હું તૈયારી કરી લઉં ત્યાં સુધીમાં તમે ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન પણ દબાવી દેજો અને વિડીયોને છેલ્લે સુધી જોજો અને કમેન્ટ પણ કરજો. પ્યારી પ્યારી કમેન્ટ કરજો કે તમે ક્યાંથી જોવો છો મારો વિડીયો અને મને સપોર્ટ કરજો. તો સૌથી પહેલાં મેં અહીંયા જુઓ દૂધ લઈ લીધું છે 1.5 વાટકા જેટલું, એટલે કે 1.5 ગ્લાસ છે. અને આપણે એમાં ઉમેરીશું હવે મિલ્ક પાવડર, જેથી કરીને આપણી રબડી એકદમ ઘાટી થઈ જાય અને તુરંત થઈ જાય. જો તમારે ઉતાવળ ન હોય તો તમે દૂધને જ ઘાટું કરીને બનાવી શકો છો. અને આ આપણે માલપુઆ ભગવાનને પણ ધરાવી શકીએ છીએ. તો જુઓ આપણે આજે એકદમ મસ્ત મસ્ત બનાવવાના છીએ. તો હવે અમે રબડી ઉકળવા માટે ગેસ ઉપર મૂકી દીધી છે. અને જ્યારે મિલ્ક પાવડર ઉમેરી ત્યારે ખાંડ પણ ઉમેરી દીધેલી. અને હવે છે ને આપણે એ ધ્યાન રાખવાનું કે એક પણ લમ્સ ન રહે. અને જુઓ હવે આપણી રબડી માંડી છે આ રીતે ઘાટી થવા, અને થોડી જ વારમાં એકદમ ઘાટી થઈ જશે. અને માલપુઆ રવામાંથી પણ બને છે, ઘઉંના લોટમાંથી પણ બને છે. તો તમે કઈ રીતે બનાવો છો એ જરૂર કોમેન્ટમાં કહેજો. અને હું આજે જો આ રીતે કેળાના માલપુઆ બનાવવાની છે. કેળાના માલપુઆ છે ને એકદમ ફ્લફી થાય છે. અને કેકમાં પણ ઘણી વખત કેળાનો ઉપયોગ થાય છે, એકદમ જે પોચી બનાવવા માટે. તો આમાં મેં કેળા, દહીં અને સોજી લઈ લીધી છે. અને દળેલી ખાંડ પણ થોડી ઉમેરી દીધી છે એમાં. અને હવે આપણે આ બધાને ક્રશ કરી લઈશું. હવે આપણે એક વાસણમાં આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે એ ઠલવી લઈશું. અને આ રીતે ન ઘાટું અને ન બહુ પાતળું એવી રીતનું બેટર રાખવાનું છે. તમને આમાં જરૂર લાગે તો પાણી પણ તમે ઉમેરી શકો. અને હવે આપણે એમાંથી માલપુઆ બનાવશું. અને માલપુઆ તમે તેલમાં પણ બનાવી શકો અથવા તો ઘીમાં, પરંતુ ઘીમાં બહુ મસ્ત લાગે છે એટલા માટે મેં પણ ઘીમાં જ બનાવ્યા છે. તો આ બાજુ મેં લઈ લીધું છે ઘી, અને ઘી આપણું પીગળી જાય એટલે આપણે એમાં માલપુઆ બનાવશું. આ માલપુઆ એકદમ પોચા અને સોફ્ટ બને છે અને રબડી સાથે ખાવાની બહુ મજા પણ આવે છે. તો જો હવે આપણું ઘી માંડ્યું છે ઓગળવા. અને આ રીતે ચમચાથી જ બેટર એક જ જગ્યાએ નાખીશું જુઓ. અને થોડી વાર થશે એટલે એની મેળે જ ઉપર આવી જાય છે. અને પેલું હોય તો એ કદાચ તળિયામાં ચોંટી જાય છે, પછી વાંધો નથી આવતો. તો હવે આપણે એ જ રીતે બીજું પણ બનાવીશું જો. અને તમે આથી નાના પણ બનાવી શકો અને આથી મોટા પણ બનાવી શકો. જો આ રીતે ફેરવજો. અને આને તમે આ રીતે ફેરવો પછી આપણે જે આપણને એમ થાય કે ઘી વધારે છે તો એને એની ઉપર લઈ અને આ રીતે પ્રેસ આપી દેવો એટલે ઘી બધું નીતરી જશે. અને પછી આ આપણે ફરીથી ઉમેરું. અને જુઓ આટલા મોટા પણ બનાવી શકીએ આપણે અને નાના. મેં નાના અને મોટા બંને બતાવવા માટે બનાવ્યા છે. ઘણી વખત આપણને એવું થાય છે કે નથી બનતા. અને આ રીતે જુઓ મોટું હોય એટલે આમાં ન આવે તો આ રીતે આપણે ચીપિયાથી લઈ અને દબાવી શકીએ. અને જુઓ આ તૈયાર થઈ ગયા છે આપણા માલપુઆ અને રબડી પણ. તો જુઓ એકદમ પોચા પોચા ને સોફ્ટ છે ને અંદરથી પણ જોઈ લો. એકદમ ફૂલેલા ફૂલેલા મસ્ત છે. તો જરૂર ટ્રાય કરજો તમે. અને મારી રેસીપી કેવી લાગી એ પણ કોમેન્ટ કરજો.
અને જે તમે વિડીયોમાં કોમેન્ટ કરી હશે તો હું આગલા વિડીયોમાં તમારું નામ અને ગામનું નામ લઈને થેન્ક્સ કહી શકીશ. તો જરૂર કોમેન્ટ કરજો. અને જુઓ એકદમ મસ્ત મસ્ત છે. મને તો તરત જ ખાવાનું મન થઈ ગયું હતું. જોઈ લો. તો તમે આ ભગવાનને ભોગમાં પણ બનાવી શકો, અથવા તો ઘરે કોઈને એવી રીતના મન થયું હોય તો પણ બનાવી શકો. તો તમે ક્યારેય બનાવ્યા હતા અને શેના બનાવો છો એ પણ કોમેન્ટ કરજો. અને વિડીયોને લાઈક શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને તમે જુઓ છો એ માટે દિલથી થેન્ક્સ બધાને.